અમદાવાદ શહેરના સરસપુર વિસ્તાર ખાતે ભગવાન જગન્નાથજીના મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં રણછોડજી મંદિરના ટ્રસ્ટી એવા ઉમંગભાઈ પટેલને ભક્તોને હાર્દિક આમંત્રણ આપ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયની શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। તેને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। અત્યારે અમે હાલ સરસપુર રણછોડજીના મંદિરે છીએ અને ત્યાં અમારા જે ઉમંગભાઈ પટેલ જે ટ્રસ્ટી અમારી સાથે જોડાઈ ગયા છે। શું કહેશો કે આ શનિવારે 11 તારીખે કંઈક મામેરાનું તમારું સરસ મજાનું આયોજન કરેલું છે ભગવાનનું, તે દર્શનનો લાવો ભક્તો કેવી રીતના લેશે, કઈ રીતના રહેશે દર્શનનો લાવો, અને કઈ રીતના તમારે મામેરાનું જે આયોજન છે, કઈ કઈ વસ્તુઓ તમે ભગવાનને અર્પણ કરવાના છો જગન્નાથજીને, અને 149મી જે રથયાત્રા જે છે નીકળવાની છે, જે હવે ટૂંક સમયમાં જ નીકળવાની છે, જે 16 તારીખે જગન્નાથ મંદિરથી પ્રસ્થાન થશે અને તમારા અહીં સરસપુર મંદિરે આવી પહોંચશે, તો કેવું એનું સ્વાગત કરશો અને કઈ રીતના કરશો? જય રણછોડ, આ 149મી રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે હવે ગણતરીના દિવસો રહ્યા છે, જ્યારે ભગવાન અહીંયા સરસપુર મોસાળથી ભગવાન નિજ મંદિર જશે અમાસના દિવસે, ને ત્યાં એમની વિધિવત એમની જે વિધિઓ થશે। ત્યારબાદ બીજના દિવસે જ્યારે અહીંયા રથ ઉપર સવાર થઈને ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી જ્યારે અહીંયા પધારવાના, ત્યારે એમની પૂરી તૈયારી કરવામાં આવી છે। તદુપરાંત જે 11સના વિશેષ જે ભગવાન અહીંયા બિરાજમાન છે, ત્યારે 11સના દિવસે જે ભગવાનને મામેરું ચડાવવામાં આવે છે, એનું એક અહીંયા આગળ દર્શન કરવામાં આવે છે ભક્તોને। એ 11સના શુભ દિને જે શનિવારના રોજ તારીખ 11/7/2026ના રોજ અહીંયા આગળ રાખવામાં આવ્યું છે, જે સવારના 11 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીનો પૂરો આખો દિવસ અહીંયા આગળ દર્શનાર્થે મૂકવામાં આવે છે। એમાં અલગ અલગ વિશેષ જે દર વર્ષની જેમ અલગ અલગ વસ્ત્રો, મુગટ ને બધું પણ અહીંયા આગળ દર્શનાર્થે મૂકવામાં આવશે।